નમસ્કાર. જૂનાગઢમાં એસઆઈઆર અંતર્ગત અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થવાની પ્રક્રિયા પહેલા નવા વિવાદો સામે આવ્યા. સંશોધિત મતદાર યાદીને લઈને શહેરમાં સવાલો ઊભા થયા. પ્રથમ સાહિત્યકાર અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ સ્થળાંતરિત મતદાર તરીકે દૂર કરવાની સાથે અરજી કરવામાં આવી હતી. હવે 25મી તારીખે જાહેર થયેલી યાદી બાદ પદ્મશ્રી હાજી રમકડુનું નામ પણ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર સંજય મણવરે કરી. આ પહેલા પણ પૂર્વ નેતા વિપક્ષ અદ્રેમાન પંજાનું નામ સ્થળાંતરિત મતદાર તરીકે દૂર કરવા સાથે અરજી કરવામાં આવી હતી. લગાતાર થઈ રહેલી આવી અરજીઓથી સંશોધિત મતદાર યાદીની પારદર્શિતા અંગે ચર્ચા તેજ બની. હવે તમામની નજર ચૂંટણી અધિકારીઓના આગામી નિર્ણય પર ટકેલી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે જૂનાગઢ અને ગુજરાતને માટે ગૌરવનો દિવસ છે. આજે કેન્દ્ર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે ને એમાં ગુજરાતના 3 સન્માનીય વ્યક્તિઓને પદ્મશ્રી આપવાનું જ્યારે બિરુદ એમને સન્માન મળ્યા છે, ત્યારે આજે જૂનાગઢની અંદર હાજી રમકડું, આપણે હાજીભાઈને હુલામણા નામથી હાજી રમકડાથી સમગ્ર ગુજરાત જેમને ઓળખે છે, એને એક આર્ટના કલાકાર, એક ઢોલકને પદ્મશ્રી મળ્યો છે. એટલે આ પદ્મશ્રી એ જૂનાગઢને માટે 4થો પદ્મશ્રી છે. એટલે જૂનાગઢને માટે ગૌરવ હોય છે. દિવાળીબેન હતા, ભીખુદાનભાઈ હતા, કવિદાદ હતા અને આજે હાજીભાઈ. એટલે આ ક્ષેત્રનું ગૌરવ છે, આ ગિરનારી તીર્થનું ગૌરવ છે કે અહીંયા આવા કલાકારોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે છે. અને આપણે તો ગૌરવ એટલા માટે લઈ શકીએ કે હાજીભાઈને તો હું રાજ્ય સરકાર વતી પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ને જૂનાગઢના નગરજનો વતી પણ એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એક વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ કે પદ્મશ્રી કેને મળતા અને અત્યારે કેને મળે છે. એક સામાન્ય પરિવારનો વ્યક્તિ, કોઈ દિવસ કોઈ એને ભલામણ ન કરે, કોઈની પાસે જાય નહીં, ક્યારે કોઈ દી માગવું નહીં, ફક્ત કલાની કદર કરવી, એવા વ્યક્તિને આજે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવી વાતો કરી રહ્યા છે, જ્યારે આવું સિલેક્શન કરતા હોય છે એ ટીમ, ત્યારે એવા વ્યક્તિઓને પદ્મશ્રી મળે છે. અને જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જૂનાગઢ આવે, કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એટલે હાજીભાઈનો ઢોલ એ સાંભળ્યા વગર ન જાય. એટલે સ્ટેજ ઉપરથી ક્યારેક બોલતા કે હાજી ઢોલ લગાવો. આ એમનો પ્રેમ નરેન્દ્રભાઈનો હાજીભાઈ પ્રત્યે હતો. આજે એમને એ સાર્થક કલા, જે સાર્થક હતી એ કલાને આજે નરેન્દ્રભાઈએ વંદન કર્યા છે. હું આજે ગૌરવ સાથે કહી શકું છું કે પદ્મશ્રીથી વ્યક્તિનું મહત્વ વધતું હોય છે, એમના એવોર્ડ, એમને સન્માન વધતું હોય છે. પણ આજે હું પહેલી વખત એવું કહી શકું છું કે આજે હાજીભાઈને પદ્મશ્રી મળ્યો છે ને તો પદ્મશ્રીનું સન્માન વધ્યું છે કે એવું વ્યક્તિત્વ હતું કે એવા વ્યક્તિત્વને અને આજે એ સન્માન મળ્યું છે. એટલે ધન્યવાદ આપું છું કે આજે આ ગુજરાત રાજ્ય અને કેન્દ્રની સરકાર એક દાખલો આપ્યો છે કે આ કેન્દ્રની સરકાર છે એ સારા વ્યક્તિ હોય છે, પછી કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમાજ હોય, પણ જે વ્યક્તિએ દેશને માટે, આ સંસ્કૃતિ માટે જેમને યોગદાન આપ્યું છે એને કાયમને માટે સન્માન આપે છે. એનું મોટું ઉદાહરણ હોય તો એ હાજીભાઈ છે. નમસ્કાર, હાજી રમકડું બોલું છું. લોકસંગીતની સાથે જ્યારે 9 વર્ષનો હતો ત્યારે 9 વર્ષથી મારી ઢોલક હાથમાં. મારા ફાધર, મારા બાપાનું નામ કાસમભાઈ, અને કાસમભાઈએ, મારા બાપાએ મને ઢોલક શીખવાડી. ત્યારે 9 વર્ષનો હતો ત્યારે પ્રોગ્રામમાં પ્રાણભાઈની સાથે, દિવાળીબેન સાથે, નવરાત્રિમાં, ગરબીમાં, વંજારી ચોકમાં, ત્યારે હું ગરબીમાં વગાડતો. ત્યારે મને ₹1.5 આપતા. ત્યારે ₹1.5થી મારી શરૂઆત હતી. પછી પ્રાણભાઈની સાથે મેં શરૂઆત કરી. મને ₹10 મને આપતા. ત્યારે ₹10 મને એવા લાગતા કે 10,000 હતા મારા માટે. પણ પ્રાણભાઈએ મારી જિંદગી પૂરામાં પૂરી મારી સફળ કરી. અને પ્રાણભાઈએ મારું આખી જિંદગી મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું, મારી દીકરીનું ધ્યાન રાખ્યું.
પ્રાણલાલ વ્યા છીએ. જેટલું મારા પરિવારને જેટલું ઉજળું કરી મારી દીકરીને બી પ્રાણભાઈએ પરણાવીને ઘર બહારથી કરી દીધી, ત્યાં સુધીનું મેં એની સાથે 45 થી 50 વર્ષ મેં ઢોલક સાથે વગાડી. અત્યારે આજે પદ્મશ્રી એવોર્ડ માટેની મને ખાતરી હતી કે મને પદ્મશ્રી એવોર્ડ મને મળશે, અને પદ્મશ્રી એવોર્ડ મને નરેન્દ્રભાઈ મોદીના હાથથી જ મને મળશે. મને એટલી ખાતરી હતી. આખી જિંદગી મેં મારી તપસ્યા હતી કે મારી ઢોલક અને પદ્મશ્રી એવોર્ડની, અને મારી ઢોલક છે દિલ્હીના જાપાની, પણ આખા ભારતમાં અને આખા વર્લ્ડની અંદર, ગુજરાતની અંદર બી ડાયરા મેં ખૂબ કર્યા. રસધારામાં લાખાભાઈ, પ્રાણભાઈ, નાનજીભાઈ, સમજ્યા, ખૂબ ડાયરા કર્યા. 25,000 પ્રોગ્રામ મેં ડાયરાના કર્યા. ગાયો માટે પ્રોગ્રામ કર્યા, મંદિરો માટે પ્રોગ્રામ કર્યા. મંદિરોમાં નોકરી બી મેં કરી. આજે મારા વતનની અંદર બી મને વતનમાંથી બી એટલા ફોન આવ્યા કે હાજી તને અભિનંદન આપ્યું છે કે તે તારી જિંદગીને તારી સફળતા તે પૂરી કરી, સમજ્યા. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને નરેન્દ્રભાઈને હું વધારે આભાર માનું છું. અને મને રાજી કરી દીધો ને મારી જિંદગી સફળ પૂરી કરી દીધી. મારા બચ્ચાને જિંદગી સફળ કરી દીધી, અને મારા હાથમાં બી ખુશ થઈ ગયો. જો મારી જાતને મને એવોર્ડ મળે તો મારા માટે નકામું હતું, પણ આજે મને જીવતા મને જે એવોર્ડ આપ્યો ને તો રાજીના રેડ થઈ ગયો જુનાગઢ જિલ્લાની અંદર, સમજ્યા. એમનો નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ અને અમિત શાહનો બી હું ખૂબ આભાર માનું છું. Audio Jungle.